હેલો મિત્રો, કેમ છો ભાઈ? ગુડ મોર્નિંગ, શુભ સવાર. મજામાં હોય તો મજામાં જ રહેવાનું હોય. બાકી મારા વિડીયો જે જોતા હોય બધા મજામાં જ હોય. અને આપણે છે ને ભાઈ જો સૂર્યોદય એટલે પૂકી જશે ભાઈ. અને આ સારી બોટથી આજે 1 ને 2 કા 3 એમ બોટ નીકળશે. અમે પણ નીકળશે ને લોડ જો ભાઈ આવે છે અત્યારે આવા કંઈક છે ભાઈ. અહીંયા છે ને લોડ બહુ થઈ જશે ભાઈ અમારા ખાણામાં. કેવા આવે ભાઈ એવું બધું છે. લોડ પણ થઈ જશે આવે છે ભાઈ. તો વેળો ને મોટો દબાર. ઓહો જો ભાઈ એમ કરે છે હવે આપણી ટાર્જન. નાળા પણ તણાઈ જાય છે અને ઓલા મસ્ત બે માણસો બધા છે ને ભાઈ આવી જશે. જો ભાઈ આવ્યો લોટો મિત્રો, એ આવ્યો. જો ભાઈ કવડો મોટો. અને આપણી ટાર્જન આવી રીતની છે. એ કાંઠે કંઈક આવો લોટ છે. હવે કોઈ મિત્રો આવ્યું નથી. મોર ઉપર મજા તેમ બધા આવી છે. એ આપણે રાખવું તો આવું બધું છે. તો વિડીયો ચાલુ કરી દઈએ આપણે હવે. અને મિત્રો તમે કોમેન્ટ કરી રાખજો. કોમેન્ટનું બધાની વાત જ દઉં, બાકી જવાબ દેવાનો ટાઈમ ન હોય નહીં. પછી મોડું આપણે કરશું એવું કંઈક બિઝનેસ. બાકી તો આવું બધું લોટ છે મિત્રો. અને બન્યા તો બધું તમને ઇન્ફોર્મેશન આપું પાછો. તો મિત્રો અમે છે ને ભાઈ નીકળી જશે વાવડામાં. તો કે બહુ કાંઈ અંદર બહાર પાણી છે નહીં ભાઈ. તો આવું બધું છે. મારા દાદા મૂકે છે ભાઈ. આવો કંઈક લોટ છે નાના અને આવું બધું છે. અને મારું કહે ને ભાઈ આકાર છે. આમ જો જીપીએસ બીપીએસ બધું ભાઈ પેટીમાં કાઢવું પડે. હવે અત્યારે પાછું હું કરું છું આવી રીતે. મને ધક્કો મારવો પડે. હા ફાઇનલી કન્ટિન્યુ આવું બધું છે ભાઈ. લોટ જો ઝાડ બાળ મૂકીને ભાઈ આપણે શું કરીએ ભાઈ તમને બધું બતાવું. તો મિત્રો આપણે છે ને ભાઈ પછી દરિયામાં નીકળીને ઝાડ મૂકી દીધા અને ઝાડ પા ઉપાડી લીધા છે. વાવડામાં જો ભાઈ બહુ છે. ફાઇનલી કન્ટિન્યુ નમધોમાં તો ગુમલા હેરકા કરે છે ભાઈ. ખોલીને નાખવાના છે ગુમલા 2 છે ભાઈ. અને બીજા બધા પા આપણે ખાવા લેવાના છે. તો આમ તો ઈંડાળવાળી માછલી ગુમલો ચીડવાનું બધું છે ને એટલા ગુમલા પા ખાવાના છે ભાઈ. જોઈએ આ ગુમલા છે ભાવ મસ્તીના સુપર. ખાવામાં પા એટલા નાખી દઈએ આપણે. જોઈએ શેળવા માછલી બધું આવ્યું છે. માછલી પણ છે ને મિત્રો જાળમાં આવી જશે. તમને આગળ હું કાઢીને બતાવું ભાઈ. ઈંડાળવાળી છે પછી આ જરી છે ભાઈ. ઈંડાળ કેટલી બધી માછલીની નેક્સ્ટ લેવલ છે. ઈંડાળ મરી જલી આવી નકર ભાઈ મૂકી દે. કારણ કે અહીંયા જઈ તો લાડ ઘણી બીજું માછલી થાય ને એમ એવું છે. તો એવી નેક્સ્ટ લેવલ માછલી છે. સુપર. અને આ શાક આપણે ખાવાનું છે એટલે આપણે મૂકી દઈએ ને. શેળ બધું આવ્યા 4 ને 1 ખામ રાખ્યો ને એટલી કંઈક ખાગી છે. અને લોડ બહુ છે મિત્રો. અમે હાયલા થઈ છે ભાઈ લંગર ઉપર હવે કાંઠે. અને બહુ મોટા ભાઈ ગાળ આવે છે. આ એક શેળવો છે અને બીજું શાક છે આગળ. તો તમને પાછું છે ને હું બતાવી દઈ. પહેલાં તો છે ને આપણે જો ભાઈ ખોલ નાખ્યું છે. શાક બધું નાખવાનું છે ભાઈ. વાહ વાહ સુપર નેક્સ્ટ લેવલ. તો ભાઈ બધું શાક નાખી દઈએ પીપા તમને મળી ભાઈ દેખાડીએ. તો મિત્રો વાવડામાં તો છે ને ભાઈ અત્યારે બહુ છે. ભરાડીને તળે બોલે છે ભાઈ. મોટા લોડ જાય છે નેક્સ્ટ લેવલ. આમ તો ભાઈ મારું પાકારે છે પાછા. ઓહો હે ભાઈ કેવા મોટા ગાળા લોટ. ઓ માય ગોડ. આ બાજુથી એમ જ છે મિત્રો. બધું નેક્સ્ટ લેવલ છે ભાઈ. ગગડાટ ગાળ ઉપાડીને અમે ભાઈ જઈએ છીએ વચ્ચે ને મિત્રો. આવા જ વાવડાની મરે પણ આ છે ને કાંઈ લાટ ભેગું છો નહીં. અને આ એક ઈંડળવાળી માછલી અને આ શેળવો. અને અમારા મતા રિપેર કરે છે. કામ હતા માછલી શેળવો. શાક બનાવવાનું છે ભાઈ. હા તો ગુમલો અમારે મદદ છે ને ભાઈ ભીંગે આવી રીતે. હા અને મદદ એક ભાઈની કોમેન્ટ આવેલી હતી કે તમે વિજયભાઈ બોલો પછી વાલજીભાઈ બોલે તો અમારા મધાભાઈ કેમ કાંઈ બોલતા નથી એમ કોમેન્ટ આવેલી હતી. તો તમે બોલતા કેમ ને કાંઈ કામ કરવું કે બોલવું એમ થાય ને. આમાં વાલનો મોટો પડ્યો છે આમાં હા હો મિત્રો. આમ જો ઝાલ ખુલે આ તમને દેખાતો નહીં. ઓલો કેવો લોટ થયો હે ભાઈ જો એમ. આ રાતના હે ને મિત્રો નીકળા લોટ જ થઈ ગયા અમે. એટલે હે ને ભાઈ જાય સી તો હે ને ભાઈ આવું બધું કામકાજ ચાલુ છે ભાઈ ભીંગવાનું ડિસ્કસ. અને આ હે ને ભાઈ ઈંડાળ. ઓ માય ગોડ મિત્રો તમે જુઓ એકવાર છે દિવસ હોત ને તો મિત્રો મજા આવી જાય હો ભાઈ જોવાની તમને.
પાવો એવો લોટ જાય તો તમને દેખાડી જો નહીં ભાઈ આજકાલ નાનો જોજો ઓહો કેવા ગાળા એ ભાઈ થાય ઓ માય ગોડ. તો મિત્રો અત્યારનું તો આવું રહે હતી ભાઈ. અને વાવડોમાં તો ભાવ ફૂલ છે. ને બીજી વાત કે આ માછલી છે ને ભાઈ જો ઈંડાવાળી એમ હતા માછલી તો ભાઈ અહીંયા આવી ગયેલી છે ભાઈ કાંઠા ઉપર. તો આપણે પકડી લીધી મદદ તો મિત્રો આપણે છે ને ભાઈ શાક રિપેર કરી નાખ્યું છે માછલીયું. તો ભાઈ મતલબ છે ને શાકમાં લઈ પાણી કાઢ્યું નહીં બાકી શાક રિપેર કરી નાખ્યું છે. અને જો ભાઈ એટલું કંઈક શાક લાલ દેખાય છે. માછલીની ઈંડાળ પણ છે તળીએ ગુમલા પણ છે. અને આપણા કાંટામાં આવતા હોય ને ભાઈ થોડાક આવા ગાળા એ છે જ તે ભાઈ. જો અહીં કરતો હોય ભાઈ તમે છે ને મસબો કેટલો લે ઓ માય ગોડ. જવા દે હાલો ભાઈ ફફડાટે લીવર વધાર્યું છે મારું ઉપર હવે કેન્ડલ પા મારું ઉપર રાખે એટલે. અને મને તો એકવાર એવો લોટ આવ્યો મિત્રો હે તાપ થઈ ગયો છાતીમાં તાપ થયો એવો એકવાર ભાઈ લોટ આવ્યો પણ નેક્સ્ટ લેવલ ભાઈ. પછી ને ભાઈ મોજા તો આ કયા છે નહીં બાકી મોજા તો મિત્રો એ છે ને અમે એને જોયા એવા તો મોજા મરુભાઈને એને જોયા ભાઈ. બાકી તો આવું આયલા રાખે શાક આપણે રિપેર થઈ ગયું છે ધોઈ નાખીએ એક પાણીએ. અને બીજી વાત એ કે ભાઈ પછી ભાઈ તમને છે કે બતાવીએ હો હે ભાઈ નેક્સ્ટ લેવલ હે. પછી આમ તમે મોજા કેવા જોયેલા એમ મોટા મોટા એવા અમે જોયેલા કે ન જોયેલા? તમે મોજા જોયા મેં મોજા ન જોયેલા? મેં જોઈએ મારી કરતા તો વધારે બધા ભાઈ જોયા મોટા દરિયા. જેને મોલા કહેવાય આને મોલા ન કહેવાય ભાઈ એમ છે. આપણે નાનું વાહન તો આમ થોડું કાટ આવે એવું લાય. અને હવામાન બગડી ગયેલું છે એના હિસાબે છે. હા નકર અત્યારે આવું કઈ હોય નહીં. શાક તો ભાઈ આ ને કેમ બનાવે કઈ ખબર છે નહીં. ખાવું તો પડશે જ ભૂઈ બધું ખાવું ખુવા છે નહીં આપણે. તમને મિત્રો હાસું નહીં લાગે અમે ખાઈને રહ્યા ઓલા તમે હાલ કોના ગાંઠિયા ડુંગળી ખાધું બોલો એટલી ભૂખ લાગી છે. તેલ લે શાક હડવાનું બનાવવાનો હતો ને વઘાર મારી દઈએ એમ કરવાનો ઘટી જો કે એટલે નકર તો હું તો ખડોવીને બનાવી નાખું. ડુંગળી ભાઈ કાઢવી પડે ને પાણી લીલું તરત થઈ જાય કોઈકરા બજરા બધું કાઢવું પડે અંધારે કારણ કે મોડેલી હોય આપણે બધું છે. જો ભાઈ મારે હો ભાઈ વગર માર્યો થઈ. હાલો મિત્રો તો ભાઈ એને નખાઈ છે. હવે હળદર બોતકી ઓલા પણ જરી ની હળદર અહીંયા આવી ગઈ. મરચું નવું છે ને ભાઈ આવી ગયું છે આજમાં પાછું કરેલી. ઓલું હતું બધું ફૂટી ગયું છે. વાવ સુપર. હાલો ભાઈ હવે હળદર આવી ગઈ છે ભાઈ. વાહ લીલા પણ તાપ કેમ હારી હારી ફોરો. હળદર હે ને મિત્રો તળાઈ જાય ને મસ્તીની ફોરો મળ્યો. વાહ વાહ. અને જો આવી ગયું છે ભાઈ મરચું એક ચમચો ભરી નાખી દીધું છે મરચું. પકાવવાનો હવે મારું પણ કંઈક આવી રીતે કંઈક શાક બનાવે જોઈ કહું. અને હા મિત્રો હું એમ કહેતો ભાઈ આપણે છે ને એ તો ખાડા મોજા ચા નહીં એટલા બધા નકર પેલા એ કેવા હતા ખબર છે દોર્યું કેમ તૂટે પતંગના દોરા કેમ તૂટે એમ ના. એકવાર હું મારું પાસે ને મસ્ત હુવા આવેલા હતા કાબુ પતેથી કેમ મોજા છે. વાવાઝોડું હતું કે વાવાઝોડાને ફ્રેટ મળે છે મોજા આવી ગયા. અને વાતો જરીએ નહીં બસ હા વગર વાયા ગરમી થાય મોજા તો કવડા કવડા
નાડા તોડે દોર્યું કેમ દોર્યું નહીં પણ આમ પતંગ સગા દોરા કેમ તૂટે એમ તોડાવે નાડા 2 વખત તોડે દીધો હા તો આવું બધું છે ને ભાઈ ઉપર વાય કે આપણે સહી પા બેઠેલા હા એવું બધું છે મસ્ત ભાઈ કહું ભાઈ એક નંબર નેક્સ્ટ લેવલ વાંચે આવવા મળી એટલું પાક અને ઈંડા જો માયલી ઈંડા દો ભાઈ આખી રાખેલ છે ઈ બધે ગાડો વાહ વાહ મિત્રો તમે એકવાર આવું શાક ખાઈ ગયા હોય ને મસ્ત મજાનું બનાવી તાવે તાવે આવું નહીં ખાવું ખાવું તો એકવાર આવું ખાઈ ગયા હોય ને તો એમ હા ઉપર હો ભાઈ ડેન્જર નેક્સ્ટ લેવલ ભલે એવું છે અને ભાઈ તો પાણી નખાઈ ગયું છે ઈંડલ ઈંડલ થઈ ગયું છે બધું ઉબલા થાય એટલે પાણી ગાંઠ ન લાગે હા રહો થાય ને મદદ પાણી આપે છે ભાઈ અમારે કઈ ભાવ પાણીનો અંદર હોય આખું સલો સલનું ભરેલું હોય ભાઈ જુઓ દેખાય ને કા એવું બધું છે મિત્રો આવું બધું કંઈક વાતાવરણ છે રાત છે ને કે તમને બધું એટલું બતાડત તો મિત્રો શાક સડી દે ભાઈ તમને બતાવી દઈ હાલો મિત્રો તો ફાઇનલ ભાઈ શાક સડી ગયું છે આપણું તો ભાઈ વાહ દેખાણું ને ભાઈ શું ચાલો માલિનમાં તો કોને ખાવાનું છે ને દેવું એટલે ભાઈ એક માલી ફૂડ હોય છે એટલે બે ને માલી ફૂડ હોય છે ને એટલે માથ હોય છે એવું બધું છે ભાઈ એમ છે ત્રણ વસ્તુ જ છે ભાઈ હું માથું ખાઈ જાઉં હાલો તો તમારે માથું ખાવ તમે માથું ખાઈ જાઓ માલીની ઈંડાળ તો જોવો મિત્રો આમ કેટલી ઈંડાળ હે લાખો કરોડો અબજો ઈંડાળ હોય છે ભાઈ લે આવી તો આવા દે ઈ વાંધો આવે કારણ કે દબાઈ દઈ કે માથું એટલે મરી જાય ભાઈ અને આ ભાણા થાય આવું કંઈક શાક છે અત્યારે તો આમ જમી લેવું ભાઈ રાતના 4-5 ની વાગે દેવું પાછા આવવામાં આપણે 5 વાગે પહેલાં જવું પડશે એટલે 4:30 ના ગાળામાં જવું પાછા બંદરમાં વૈયા જવું એટલે બંદર તો ન કહેવાય આમ પણ ખાડો કહેવાય નાનો તો તેમાં વૈયા જવું અને લોટ બાંધે વૈયા જવું પછી કોઈને ખાવું ખાવું થવા મળ્યું મને તો ખાવું ખાવું થાય મજા ભાઈ તમને થવા મળ્યું જો પકડો પકડો વાહ વાહ તો જમી લઈ મિત્રો તો બાકી સવારમાં આપણે મળી